ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશમાં આવક મર્યાદા પણ વધી શકે છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે ગુરુવારે અધિકતમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના વ્યક્ત કરી. ભારતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ ફેબ્રુઆરીમાં 10 મહિનામાં તળિયે આવી ગયું છે, જેનું મુખ્ય કારણ રોકાણકારો મંદીના તબક્કામાં સ્મોલ કેપ્સ અને મિડલ કેપ્સ રોકાણ કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવી રહ્યા છે. ગ્વાલિયરના મહિલા પોલીસ સ્ટેશનમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિના ચરિત્ર પર શંકાને લઈને ફરિયાદ નોંધાવી. પોલીસે મહિલાના પતિને ચોકીએ બોલાવીને તેને સમજાવતા વાતચીત કરી છોડી દીધો હતો. ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત ખાણોમાં કોલસાના વધી રહેલા ઉત્પાદનની વચ્ચે ઘરેલું સ્તરે ઉત્પન્ન કરાયેલ કોલસાની ખરીદી અને વેચાણ કરવા માટે કોલ ટ્રેડિંગ એક્સચેન્જની સ્થાપના કરવાનું સરકાર વિચારી રહી છે. નવ મહિનાથી વધુ સમયથી આઈએસએસમાં ફસાયેલા અવકાશી યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની જોડીને ઘરે પાછા ફરવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે, કારણ કે નાસાએ ફરી એકવાર પરત મિશન મુલતવી રાખ્યું છે. એક દિવસ પહેલા સરકાર તરફથી મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા, જેમાં દેશની રિટેલ મોંઘવારી 4% નીચે આવી ગઈ છે. પણ તેના એક દિવસ બાદ એટલે કે હોળીના એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે સવારે સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના વધારા સાથે 74,400ના સ્થળે અને નિફ્ટી 50 પોઈન્ટ વધીને 22,550ના મથાળે ખુલ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં મોરિશિયસની મુલાકાતે છે. ત્યારે ગઈકાલે ભારત અને મોરિશિયસ વચ્ચે અગત્યના કરાર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ 8 સંમતિપત્રો પર હસ્તાક્ષર કર્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ વન ડે ક્રિકેટમાં ભારતનો ટાર્ગેટ 2027નો વન ડે વિશ્વ કપ હશે. રોહિત શર્મા એન્ડ કંપની આગામી આઈસીસી વન ડે ટુર્નામેન્ટ કુલ 9 સિરીઝ રમાશે.